સુરત પર્વત પાટિયા રાજ ટેક્સટાઇલ માર્કેટ આગ મામલો સામે આવ્યો હતો। ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગેલી આગ 7મા માળે પહોંચી છે। 15 કલાકની જહેમત બાદ ફાયર આગ પર કાબૂ મેળવ્યો છે। 18 થી 20 લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। આગ ઉપર કાબૂ મેળવવા 125 જેટલા કર્મચારીઓની ટીમ બનાવી હતી। 7મા માળે 6 દુકાનમાં મૂકેલા કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। ઈદના તહેવારને લઈ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો મૂકવામાં આવ્યો હતો। હાલમાં માર્કેટમાં વેપારીઓને જવા ઉપર રોક લગાવવામાં આવી છે। ફાયર દ્વારા ફરી એનઓસીની કાર્યવાહી પૂરી કર્યા બાદ વેપારીઓને માર્કેટમાં જવા દેવામાં આવશે। વેપારીઓની માંગણી છે કે આગના કારણે જે દુકાનોમાં નુકસાન થયું છે તે ચેક કરવા માટે વેપારીઓને અંદર પ્રવેશ આપવામાં આવે। વેપારીઓને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બુધવારે સવારે 7 વાગ્યાના અરસામાં આગ લાગી હતી। ગ્રાઉન્ડ ફ્લોર પર રાજ ટેક્સટાઇલ માર્કેટમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આગ લાગી હતી ને ત્યારબાદ આ આગ 7મા માળ સુધી પસરી હતી ને 7મા માળ ઉપર ભારે જહેમત બાદ અત્યારે 15 કલાકથી ઉપરનો સમય વીતી ગયા પછી ફાયરના જવાનો દ્વારા આ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે। ત્યારે સંપૂર્ણપણે જે 7મા માળ ઉપર માલ મૂકવામાં આવ્યો હતો તે તમે જોઈ શકો છો કે હાલ જે માલનો જથ્થો વધારે હોવાના કારણે હાલ જે આગના કારણે આગના ચપેટમાં તમામ માલ આવી ગયો છે। સાથે સાથે જો સ્ટ્રક્ચરની પણ હું વાત કરવા માંગુ તો તમે જોઈ શકો છો કે જે પ્રમાણે ડુપ્લેક્સ માળ જેને કહેવાય એક માળથી ઉપર બીજા માળે માળિયું બનાવવામાં આવ્યું હોય તે માળિયાની પણ તમે હાલત જોઈ શકો છો કે તેના ઉપર પણ મોટા પ્રમાણમાં માલનો જથ્થો મૂકવામાં આવ્યો હતો। કહેવા મુજબ આવી રહ્યું છે કે ઈદનો તહેવાર આવી રહ્યો છે તેના કારણે મોટા પ્રમાણમાં વેપારીઓ દ્વારા આ માલનો સંગ્રહ માર્કેટમાં કરવામાં આવ્યો હતો, પરંતુ તે માલનો સંગ્રહ બાદ જે એકાએક આગ લાગી જતા તે હાલ તમામ માલ બળી જવા પામ્યો છે। સાથે તમે જોઈ શકો છો કે આ જે 7મો માળની 6 દુકાનોમાં ભીષણ આગ જોવા મળી હતી। તમે જોઈ શકો છો કે જે માલની હાલ પરિસ્થિતિ છે તે આગના કારણે કઈ રીતની જોવા મળી રહી છે, એક લાવો કહી શકાય તે પ્રમાણે હાલ માલનો જથ્થો અહીં જોવા મળી રહ્યો છે। બીજી તરફ તમે જોશો જો સ્ટ્રક્ચર જે તેઓ દ્વારા બિલ્ડઅપ કરવામાં આવેલો જે સ્ટ્રક્ચર છે તે પણ અહીં નબળું પડી ગયું છે ને તે પણ તમામ જે દુકાન આખી આવેલી છે તે આખા દુકાનમાં હાલ જે મલબો જ મલબો દેખાઈ રહ્યો છે। જ્યારે જોઈ શકાય કે કાપડનો જે જથ્થો હતો તેનો પણ અહીં મલબો જોવા મળી રહ્યો છે। સાથે તેઓ દ્વારા જે ડુપ્લેક્સ માળ ઉપર જે ચેનલો બનાવવામાં આવી હતી તે ચેનલો પણ આ આગના ચપેટમાં આવી જતા તે તમામ જે દુકાનોના ઉપર ડુપ્લેક્સ માળની જે ચેનલો હોય છે તે પણ અહીં પડી જવા પામી છે। સાથે સાથે કહેવામાં આવી રહ્યું છે ફાયર વિભાગ દ્વારા જ્યાં સુધી જે ફાયર એનઓસી જે કહેવાય તે ફરીથી રિન્યુ નહીં કરી આપવામાં આવે ત્યાં સુધી આ તમામ જે વેપારીઓને છે તે દુકાન ખોલવા બાબતેની અનુમતિ આપવામાં નહીં આવશે। 6 થી 7 દુકાન અહીં આવેલી છે જે હાલ આગના ચપેટે સંપૂર્ણપણે આવી ગઈ હતી અને તેના અંદર મૂકેલો સંપૂર્ણ જે માલ હતો સિન્થેટિક કાપડનું જે માલ હોય છે તે બળી જવા પામ્યો છે। धर्मेंद्र राणा, सत्य डे न्यूज, सूरत। मेरा नाम विकास अग्रवाल है। ये गड़ोदरा विस्तार के राज टेक्सटाइल मार्केट सूरत गुजरात की घटना है जो कल दिसंबर 10 को घटित हुई थी। सवेरे 6:30 बजे हमें सूचना मिली कि बी ब्लॉक में राज टेक्सटाइल मार्केट में आग लगी है। हम सब भाग कर आए और 7:13 पर हमने फायर फाइटर्स को सूचित कर दिया था कि आग लगी है। 8:30 बजे तक फायर फाइटर्स आ भी गए थे और काम भी शुरू हो गया था, लेकिन हाइड्रोलिक आने में काफ़ी विलम्ब हुआ, 1.5 घंटे जैसा। तब तक आग काफ़ी फैल चुकी थी और ग्राउंड फ्लोर से होते हुए जो कि कॉमन पैसेज है वहाँ से आग लगी और जो कि 7वें माले तक पहुँच गई। बीच में पहला माला में काफ़ी नुकसान हुआ, 6ठे माले में काफ़ी नुकसान हुआ, 7वें माले पर काफ़ी नुकसान हुआ और ये नुकसान बाद में अब और न बढ़े, इसलिए प्रशासन से हमारी गुजारिश है कि जल्द से जल्द हमें अपनी दुकानों में जाने दिया जाए और अपने माल जो पानी में भीगा हुआ है उसको निकाल कर जितना नुकसान कम से कम हो सके उसकी हमें भरपाई करने का मौका दिया जाए, क्योंकि सामने ईद का सीजन है और सब व्यापारी ईद के हिसाब से माल भर रखे थे और माल जितनी जल्दी निकलेगा और जितनी जल्दी हम उसको सुरक्षित कर पाएंगे उतना नुकसान कम हो पाएगा। नहीं, नुकसान कितना का हुआ था ये आंकलन करना बहुत मुश्किल है। मैंने पहले भी बोला था कि पानी से, आग से, धुआं से, इनसे जो नुकसान हो वो तो सामने में है, लेकिन अब ये समय जितना ज्यादा प्रशासन लेगी, जितना ज्यादा सारी कंपनियां लेगी हमें वापस देने में, उतना नुकसान बढ़ता चला जाएगा और ये नुकसान इतना बढ़ जाएगा अगर समय इसमें और ज्यादा लग गया तो। इसीलिए आपके माध्यम से मेरी प्रशासन से गुजारिश है कि हमें जल्द से जल्द वापस व्यापार शुरू करने के लिए जगह वापस से हमारे
को हैंडओवर की जाए और काम हम शुरू कर सकें। और जहाँ पे नुकसान नहीं हुआ है, पहला माला, छठा माला, सातवां माला के अलावा, मैं तो यही गुजारिश करूंगा आज ही सब व्यापारियों को ये दिया जाए कि वे जाकर अपनी दुकान खोले और अपना माल निकाले, और माल को जो भी नुकसान हुआ है, थोड़ा बहुत भीगा है तो उसको सुखाकर माल को जल्द से जल्द उसकी पैसा की प्राप्ति कर सके, ऐसा मौका दिया जाए। 7वें माले पे कितनी दुकान आपकी चल रही है? 7वें माले में टोटल 14 दुकानें हैं, जिसमें 6 दुकान पूरी तरह से ध्वस्त हो चुकी है, खत्म हो चुका है। 6 दुकान के अंदर में जो भी माल उन्होंने भर रखा था ईद के माध्यम के लिए या तैयारी कर रखे थे, पूरा माल खत्म हो चुका है, कुछ भी नहीं बचा होगा। जो परिस्थिति थी, आप लोग भी जो बाइट देखे हैं, जो रील्स देखे हैं, उसमें आप लोग को भी दिख रहा होगा कि 7वें माले में कुछ भी नहीं बचा होगा 6 दुकान में। हाँ, बाकी की 7-8 दुकान सुरक्षित थी। जो તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।